ભાજપની સભા યોજાઈ। મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી। દીવના ગોગલામાં ફિશરમેન શેડ ખાતે આજરોજ સવારે વોર્ડ નંબર 10ના કાઉન્સિલર ઈનાબેન સોલંકીની અધ્યક્ષતામાં એક સભા યોજાઈ। આ સભામાં ભાજપ દ્વારા કરાયેલા વિકાસના કામો જણાવતા જનમેદનીએ પ્રશંસા કરી તેમજ ભવિષ્યમાં વિકાસના કામોની યાદી પણ આપવામાં આવી। આ ઉપરાંત ભવિષ્યમાં થનારા પ્રોજેક્ટોમાં જનતાને કોઈ તકલીફ નહીં થાય તેવી ખાતરી પણ આપવામાં આવી। આ પ્રસંગે ભાજપ સાંસદના ઉમેદવાર શ્રી લાલુભાઈ પટેલના પત્ની તરુણાબેન પટેલ, દીવ જિલ્લા ભાજપના અગ્રણી નેતા શ્રી જીતુભાઈ બારિયા, ભાજપના માજી પ્રમુખ શ્રી બિપિનભાઈ શાહ, શ્રી કીર્તિભાઈ ગોહિલ, કાઉન્સિલરો શ્રી ચિંતકભાઈ સોલંકી, ભાવનાબેન, નીતાબેન, વનેશ્રીબેન અને મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી। પછી એકના પણ મકાન અટકેલા છે। હા, નોટિસ નીકળેલી હશે, નોટિસ કાયદા કાનૂન પર કોઈના મકાન ટોયતા છે દીવ શહેરની અંદરમાં? એકનું પણ નથી ટોયતું। મકાન બધાના ઇલીગલી બને છે, પ્લાન આપણા પાસ નથી થતા સીઆરઝેડના લીધે। અત્યારે મકાન 2022 થી આ ગોગલા ગામમાં આ વર્ષે 56 મકાન બન્યા, ગયા વર્ષે 75 મકાન બન્યા છે। અમારી નજરમાં બધા છે, એકના ઘરે પણ નોટિસ ગયેલી છે, કોઈના ઘરે ટોયતા નથી। નળ કનેક્શન, લાઇટ કનેક્શન, હાઉસ ટેક્સ બધો ભરાઈ ગયો છે અને હાઉસ ટેક્સની જે વાત કરી એનો કોર્ટમાં કેસ ચાલે છે, એનું એમેન્ડમેન્ટ થશે અને ભાજપ સરકાર નિવારણ લાવશે અને ટેક્સ ઓછો કરશે। તમારી જે વાત સાચી, આ તમારી જે કીધી એ જ વાત છે, નિવારણ થશે। નળ કનેક્શન, લાઇટ કનેક્શન લેવાના 50,000 હજારના બંડલ ચાલતા હતા એનઓસી માટે, જે બહેનોને ભાઈઓએ આપેલા પાસે છૂપછાપ આપી દીધા, કારણ કે મજબૂર રીતે બધા એનઓસી ઇસ્યુ કરાવેલી છે। 50,000 હજારના બંડલ લીધેલા છે એનઓસી દબાવીને કે તમારું મકાન ઇલીગલી છે, આ રીતે એનઓસી ન મળે અને આપેલા છે। 2022 થી જયારે ભાજપની સરકાર બની ત્યારે મને તમે કહો કે કોઈને પૈસા આપ્યા છે એનઓસી માં? આપણા પ્રદેશની પણ સમસ્યાનું બધે જ ચિતાર આપી દીધો બહુ લાંબા સમયથી અને બધાને વારંવાર અપીલ પણ કરી દીધી કે ભાઈ આટલું બધું સારું કામ કર્યા એટલે આપણે આપણી પણ ફરજ બને કે આપણે પણ વોટ આપણે આપવાનો છે કમળને। બરાબર, બહુ સમય થઈ ગયો છે એટલે વધારે સમય ન લેતા આટલી મોટી સંખ્યામાં બધા જે લોકો પણ ઉપસ્થિત થયા છે એમનો હું ભાજપ પરિવાર તરફથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને આપણે બધા હવે છૂટા પડીએ એ પહેલા મારી સાથે બોલજો બધા જોરથી, કે મોદી સાહેબ સુધી અવાજ જાય।